નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ, બધા મજામાં જ છો. આજે આપણે ધોરણ 6માં ગણિતની અંદર પ્રકરણ 3 સંખ્યા સાથે રમતની અંદર લેક્ચર નંબર 2નો આપણે અભ્યાસ કરવાનો છે. એની અંદર આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય એના વિશે આપણે વાત કરવાની છે કે ભાઈ વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે અને અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે એના વિશે આપણે જોઈએ છે. તો અગાઉના લેક્ચરની અંદર આપણે જે શીખી ગયા, બરાબર ને, કે સંખ્યાના અવયવ કયા કયા અને એના અવયવી કયા કયા છે એ કેવી રીતે મેળવવા, બરાબર, અવયવ કેવી રીતે શોધવા કોઈ પણ સંખ્યાના, બરાબર ને, એના વિશે આપણે શીખી ગયા. એનો જ ઉપયોગ કરીને આપણે કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે ને કઈ સંખ્યાઓ વિભાજ્ય છે એ આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં એક કોઠો તમને બુકમાં આપેલો છે. તમે જોશો તો સંખ્યા, અવયવો અને કુલ અવયવોની સંખ્યા કેટલી છે એવો એક કોઠો તમને આપેલો છે. આપણે સંખ્યા 1 લઈએ તો 1ના અવયવ, તો સંખ્યા 1 પોતે થશે, તો અવયવની સંખ્યા કેટલી થઈ? 1, બરાબર ને. 2, તો 2ના અવયવ કયા? તો 1 તો ફરજિયાત બધામાં આવે જ છે, કારણ કે 1 એ બધાનો અવયવ છે, અને સંખ્યા પોતે, એટલે કુલ અવયવની સંખ્યા થઈ 2. 3, તો 3 છે એના અવયવ કયા કયા થવાના? 1 અને 3, તો એની સંખ્યા પણ કેટલી થવાની? 2. ચલો 4, તો 4ના કયા કયા અવયવ થવાના? 1, પછી 2 વડે પણ ભાગી શકાય, અને 4 સંખ્યા વડે, સંખ્યા પોતે. એટલે અગાઉ જોઈ ગયા હતા કે ભાઈ કોઈ પણ સંખ્યાનો અવયવ 1 હોય પોતે, 1 તો છે જ, અને સંખ્યા પોતે, એટલે 2 અવયવ તો મળવાના જ છે. તો આના કેટલા થવાના? 3 સંખ્યા થઈ. ચલો 5, તો 5ના કયા કયા અવયવો છે? 1 અને 5, એટલે કે એના સંખ્યા મળી આપણને 2. ચલો 6ના અવયવ પાડો તો 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, અને સંખ્યા પોતે 6 વડે ભાગી શકાય, એટલે અવયવની સંખ્યા કેટલી મળી? 4. ચલો 7ના અવયવ કયા? 1 અને 7, એટલે આની સંખ્યા મળી આપણને 2. 8ના અવયવ પાડો તો 1, 2, 4 અને 8, સંખ્યા પોતે, એટલે કુલ આપણને કેટલા અવયવ મળ્યા? 4. ચલો 9ના, તો 1, 3 અને 9, એટલે કુલ કેટલા મળ્યા? 3. 10, 10ના પાડો તો 1, 2, 5 અને 10, એટલે કુલ સંખ્યા મળી આપણને 4. 11ના અવયવ રીતે પાડો તો 1 અને 11, એટલે આપણને મળે છે 2. એ રીતે ચોપડીમાં તમને 12ના પણ અવયવ આપેલા છે. તો 12ના અવયવ થાય છે 1, 2, 3, 4, 6 અને 12. તો આ કોઠા ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કઈ સંખ્યાઓ વિભાજ્ય થાય ને કઈ સંખ્યાઓ અવિભાજ્ય થાય. અહીં આપણને પહેલાં 1 આપેલો છે, બરાબર ને. તો 1 એ અપવાદ સંખ્યા છે કે જેને આપણે વિભાજ્ય કે અવિભાજ્ય કહી શકતા નથી. એ કોઈ સંખ્યા વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, એટલે અપવાદ છે. એટલે 1ને આપણે વિભાજ્ય પણ નહીં કહીએ અને અવિભાજ્ય પણ કહીશું નહીં, બરાબર. એટલે આ યાદ રાખવાનું, બરાબર ને, કારણ કે સંખ્યા 1 પાસે એક પોતે જ અવયવ છે, બીજો કોઈ અવયવ મળતો નથી. બાકીનામાં તમે જે સંખ્યાઓ જુઓ છો એમાં 2 કે 2થી વધારે અવયવો મળે છે. તમે જોજો, એના પછીની દરેક સંખ્યા તમે જોજો તો દરેકની અંદર 2 કે 2 કરતાં વધારે અવયવની સંખ્યા મળે છે. પણ આની અંદર તમે જોશો તો એવી ઘણી સંખ્યાઓ છે કે જેના અવયવો ફક્ત 2 જ મળે છે. કયા 2 અવયવ મળે છે? એક તો 1 અને બીજો સંખ્યા પોતે. તો એવી કઈ કઈ સંખ્યાઓ છે કે જેની અંદર ફક્ત ને ફક્ત 2 જ અવયવ છે? તો તમે જો, એક તો 2 આવશે, કે આ જે 2 છે
બરાબર, એ ફક્ત 2 અવયવ ધરાવે છે. બીજો કયો 2 અવયવ ધરાવે છે? તો 3, એ પણ 2 અવયવ ધરાવે છે. પછી બીજી કઈ સંખ્યા 2 અવયવ ધરાવે છે? તો ભાઈ કહે છે 5, એ પણ ફક્ત 2 જ અવયવ ધરાવે છે. પછી તમે જુઓ તો 7, એ પણ ફક્ત 2 અવયવ ધરાવે છે. પછી સીધા તમે જોશો તો 11, બરાબર ને, આ 2 અવયવ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના પરથી નક્કી કરી શકીએ કે જે સંખ્યા ફક્ત 2 જ અવયવ ધરાવતું હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ? તો જો 2, 3, 5, 7, 11. જો આ કોઠા પરથી આટલી સંખ્યાઓ આપણે તાળવી શકીએ કે એને ફક્ત 2 જ અવયવ મળે છે. એટલે કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ મળતા હોય એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો એવી હજુ આગળ આપણે અવયવ શોધતા જ જઈએ તો આપણને આગળ જઈશું ત્યારે 13, પછી 17, બરાબર ને, પછી 19, પછી 23, બરાબર, પછી 29, 31, બરાબર ને, 37, 41, 43, 47, 53, 59, 61, 67. આવી સંખ્યાઓ છે. તમે જુઓ કે જેના ફક્ત 2 જ અવયવ મળશે, 2 કરતાં વધારે મળતા નથી. તો આવી સંખ્યાઓ છે એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. 2 કરતાં વધારે જો આપણને મળે અવયવ તો એ વિભાજ્ય સંખ્યા થશે. તો એ સિવાયની 4, તો 4ની અંદર તમે જુઓ તો 3 અવયવ મળે છે. 1 વડે પણ ભાગી શકાય, 2 વડે પણ ભાગી શકાય અને 4 વડે, એટલે 3 અવયવ મળે. તો 4 એ અવિભાજ્ય સંખ્યા નથી, પણ કઈ છે? વિભાજ્ય સંખ્યા છે. બરાબર. કોઈ પણ તમને દાખલા તરીકે કોઈ એમ પૂછે કે ભાઈ 15 એ કઈ સંખ્યા છે, વિભાજ્ય કે અવિભાજ્ય? તો તરત આપણે વિચારવાનું કે 15. તો 15ના અવયવ તમે જુઓ તો 1, 3, 5 અને 15, 4 અવયવ મળે છે. કેટલા? 4 અવયવ મળે છે. માટે 15 એ વિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર ને, કારણ કે એને તમે આ બધી સંખ્યાઓ વડે ભાગી શકો છો, એટલા માટે એ વિભાજ્ય થશે. એક આમાંથી જ ઉદાહરણ લઈએ કે ભાઈ ચલો 17. તો 17ના અવયવ તમે પાડો તો 17 કયા ઘડીએમાં આવશે? તો કોઈ પણ સંખ્યા છે એનો પહેલો અવયવ કયો? 1, બરાબર ને. તો પહેલો અવયવ 1 થશે. હવે બીજી કોઈ સંખ્યા વડે 17ને ભાગી શકાય? 2ના ઘડિયામાં 17 આવે? ના આવે. 3નામાં ન આવે, 4નામાં ન આવે, બરાબર ને. એકે ઘડિયામાં છે 17 આવતા નથી. સીધા 17 સંખ્યા પોતે. અહીંયા શું મળ્યું આપણને? સંખ્યા પોતે. તો અહીં આપણને 17ના ફક્ત ને ફક્ત 2 જ અવયવ મળે છે. માટે 17 એ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો આ રીતે 1 થી 100 સુધીના અવિભાજ્ય સંખ્યાઓ શોધવા માટેની એક ચારણી તમને આપેલી છે. પાછળ તમે પેજ ઓપન કરશો તો તમને ખ્યાલ આવશે, બરાબર ને. તો એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે 1 થી 100 સુધીમાં કઈ કઈ સંખ્યાઓ છે એ અવિભાજ્ય છે અને કઈ સંખ્યાઓ છે એ વિભાજ્ય છે. અને એ જે ચારણી બનાવેલી હતી એ ગ્રીક ગણિતશાસ્ત્રી ઇરેટોસ્થેનિસ નામનો જે ગણિતશાસ્ત્રી થઈ ગયો, એને ઈસવીસન પૂર્વે 3જી સદીમાં આ એની ચારણી છે એ બનાવેલી હતી, જે તમે પાછળના પેજ ઉપર તમે જોઈ શકો છો, બરાબર ને. તો તમે પણ આ રીતે 1 થી 100 સુધી અંક લખી અને આના આધારે કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે ને કઈ સંખ્યાઓ વિભાજ્ય છે એ તમે લખી શકો છો, બરાબર ને. તો તમારે એ જે ક્રિયા છે, પ્રવૃત્તિ છે, એ તમારે જાતે તમારા બુકની અંદર તમે કરી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને કઈ સંખ્યા વિભાજ્ય અને કઈ સંખ્યા અવિભાજ્ય છે એ તરત નક્કી કરી શકાય છે. ટૂંકમાં તમને જો કહી દઉં કે ભાઈ વિભાજ્ય કોને કહેવાય ને અવિભાજ્ય કોને કહેવાય, એ આપણે સીધી વાત કરવી હોય તો કહી શકાય, બરાબર, કે કોઈ પણ સંખ્યાને જો તમે ભાગી શકો, કોઈ પણ સંખ્યા વડે ભાગી શકો તો એ વિભાજ્ય કહેવાય. એટલે કે 2 કરતાં
વધારે અવયવ ન મળે. દાખલા તરીકે કોઈ એક સંખ્યા 19 લઈ લઈએ તો 19ને આપણે ભાગી શકીએ એકે સંખ્યા વડે? નથી ભાગી શકતા, બરાબર ને? એકે ઘડિયામાં આવે નહીં, માટે એ અવિભાજ્ય, નિશેષ ભાગી શકાતા નથી, માટે એ અવિભાજ્ય કહેવાય. એ ઉપરાંત એના અવયવ તમે નક્કી કરો તો 2 જ મળે છે, તો એના આધારે પણ નક્કી કરી શકો કે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જુદા જુદા પગલાં જે આપેલા છે એના આધારે તમારે જાતે એ પ્રવૃત્તિ કરવાની રહેશે. દાખલો આપણને આપેલો છે કે દાખલા નંબર 4 એ જોઈએ આપણે કે ભાઈ 15 કરતાં નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો. 15 કરતાં નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 15 કરતાં નાની અવિભાજ્ય કીધી છે, એટલે 15 આપણે લેવાનો નથી. તો 15 કરતાં નાનીમાં આપણે જઈએ તો 1 તો આવવાનો નથી, કારણ કે 1 એ અપવાદ છે, એને વિભાજ્ય કે અવિભાજ્ય આપણે કહેતા નથી. પણ ક્યાંથી શરૂ કરીશું? 2. તો 2 એ અવિભાજ્ય સંખ્યા, બરાબર ને? પછી 3 15 કરતાં નાની, પછી 5 15 કરતાં નાની, 7 15 કરતાં નાની, 11 એ પણ 15 કરતાં નાની, બરાબર, અને 13 એ પણ 15 કરતાં નાની. એટલે આપણને 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 અને 13 આ 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળે છે, બરાબર. અથવા તો ચારણીનો જે કોઠો આપ્યો છે, કોઠાના આધારે પણ તમે નક્કી કરી શકો કે 15થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે. તો આ વાત થઈ આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર ને? આવી ગયો ને ખ્યાલ? સરસ, બરાબર ને? હવે આપણે આગળ જવાનું છે કે ભાઈ બેકી સંખ્યાઓ અને એકી સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે બેકી સંખ્યા અને એકી સંખ્યા, વિભાજ્ય અને અવિભાજ્ય, આમાં ફેર છે, બરાબર ને? કે ભાઈ એકી સંખ્યા અને બેકી સંખ્યા કોને કહેવાય એ આપણે જોઈએ. તો અગાઉ તમે અવલોકન કર્યું હશે કે 2નો ઘડિયો બોલો તો 2 4 6 8 10 12 14 16 18 20 એમ કરતાં કરતાં 42 44 46 અનંત સુધી સંખ્યાઓ મળશે આપણને. બે બેનો તફાવત રાખીને તમે ગણતરી કરો તો 2 4 6 8 10 11 12 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 33 40 42 44 46 48 50 52 આ બધી સંખ્યાઓ આપણને મળે છે. તો એ બધી જ સંખ્યાઓ છે એ 2 વડે ભાગી શકાય છે. તમે જુઓ, ભાગી શકે છે ને 2 વડે? બધાને 2 વડે ભાગી શકીએ છીએ. તો જે સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો એ બધી જ સંખ્યાઓ બેકી સંખ્યાઓ કહેવાય. આટલું યાદ રાખી લેવાનું. તમે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકો તે બધી જ સંખ્યાઓ બેકી સંખ્યા કહેવાય. તો એકી સંખ્યા કોને કહીશું? તો તમે 2 વડે ભાગાકાર કરો અને જો શેષ વધે તો એ એકી સંખ્યા. દાખલા તરીકે 3, બરાબર ને? પછી 5 7 9 11 13 15 17 19 21 23 25 27 આ બધી સંખ્યાઓ છે એને તમે જો 2 વડે ભાગાકાર કરશો, દાખલા કે 13 ભાગ્યા 2 કર્યા તો 2 6 12, શેષ 1 વધી, શેષ વધે છે. તો 2 વડે ભાગવાથી જો શેષ વધતી હોય તો એ જે સંખ્યા છે એને કઈ સંખ્યા કહીશું? એકી સંખ્યા કહીશું. કઈ સંખ્યા કહીશું આપણે? એકી સંખ્યા, બરાબર ને? તો આ એકી અને બેકી સંખ્યા આપણે નાની સંખ્યાઓ છે તે ખબર પડી ગઈ કે કઈ સંખ્યા એકી છે. 2 4 6 8. પણ કોઈ એમ કે ભાઈ 2547 આ સંખ્યા એકી છે કે બેકી? તમે કેવી રીતે નક્કી કરશો? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે એકમનો અંક
તમે બધી સંખ્યામાં જો આ ઉપરની બધી સંખ્યાઓ છે એમાં તમે જો એકમનો અંક કયો છે, આ બધામાં એકમનો અંક કયો તમને જોવા મળે છે? 2 4 6 8 0, 2 4 6 8 0 મળે છે ને? તો જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 અને 0 હોય, બરાબર ને, જે સંખ્યાના એકમનો અંક કયો 2 4 6 8 અને 0 હોય એ બધી જ સંખ્યાઓ બેકી સંખ્યાઓ કહેવાય. અને જે સંખ્યાનો એકમનો અંક 1, આપણે 1 પણ એ, તો 1 3 5 7 9, તો જે સંખ્યાનો એકમનો અંક 1 હોય 3 હોય 5 હોય 7 હોય કે 9 હોય તે બધી જ સંખ્યાઓ એકી સંખ્યાઓ કહેવાય. તો બે રીતે આપણે નક્કી કરી શકીએ ને, 2 વડે ભાગાકાર કરીને પણ નક્કી કરી શકીએ અને આ રીતે પણ આપણે એકમના અંકના આધારે પણ નક્કી કરી શકાય. મોટી સંખ્યાઓ હોય તો એકમનો અંક કયો છે કે ભાઈ 7, તો 7 કયું છે? એકી સંખ્યા, તો 7 એ એકી સંખ્યા થશે. આપણે જોઈએ બીજા ઉદાહરણ લઈ કે કઈ સંખ્યા એકી કહેવાય ને કઈ સંખ્યા બેકી કહેવાય છે. તમે આની અંદર એક અપવાદ છે, તમે જો કે 2 એ અવિભાજ્ય છે અને અવિભાજ્ય છતાં બેકી સંખ્યા છે. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ એવી કઈ સંખ્યા છે કે જે અવિભાજ્ય છે અને બેકી સંખ્યા છે? તો 2 એ અવિભાજ્ય છે અને બેકી સંખ્યા કહેવામાં આવે છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો હવે કોઈ પણ સંખ્યા તમે જુઓ કે કોઈ સંખ્યા તમને આપી 4581, ચલો આ સંખ્યા એકી છે કે બેકી નક્કી કરવી છે, તો કેવી રીતે કરી શકશો? તો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક જોવાનો છે. આપણે શું જોવાનું છે? એકમનો અંક. તો એકમનો અંક કયો છે અહીંયા? 1 એ કઈ સંખ્યા? અવિભાજ્ય. તો આ સંખ્યા કઈ થવાની? અવિભાજ્ય થવાની. 5792, ચલો આ સંખ્યા અવિભાજ્ય કે વિભાજ્ય? તો ચલો એકમનો અંક બધામાં જોવાનો. એકમનો અંક કયો? 2. તો 2 એ કઈ સંખ્યા? વિભાજ્ય. તો આ જે સંખ્યા છે એટલે કે 2 એ બેકી સંખ્યા છે, માટે આ કઈ સંખ્યા થવાની? બેકી. 1 એ એકી છે માટે એકી. એટલે કે એકી સંખ્યા અને બેકી સંખ્યા નક્કી કરવા માટે આપણે એકમના અંકના આધારે નક્કી કરી શકાય. બીજું એક ઉદાહરણ લઈએ, 5689. ચલો આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? 2 વડે ભાગાકાર કરવો નથી આપણે, પણ સીધો એકમનો અંક જુઓ તો કયો છે? 9. તો 9 એ કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે કે બેકી? તો ભાઈ એકી સંખ્યા. તો આ આખી સંખ્યા કઈ થઈ જવાની? એકી સંખ્યા થશે. તો ફક્ત તમારે 1 થી 10 વચ્ચેની કઈ એકી સંખ્યાઓ છે ને કઈ બેકી સંખ્યાઓ છે એ ખબર પડે એટલે તમને ગમે એ રકમ આપી હોય તો એકી સંખ્યા ને બેકી સંખ્યા છે નક્કી કરી શકો. 1,72,796. ચલો આ એકી સંખ્યા છે કે બેકી? તો શું કરશું? એકમનો અંક જુઓ, 6 છે, તો 6 એ કઈ સંખ્યા? બેકી સંખ્યા થવાની, માટે આ આખી સંખ્યા કઈ થવાની? બેકી સંખ્યા. બસ આટલું જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ખ્યાલ આવી ગયો તમને કે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય? બરાબર ને? તો ગમે તે રકમ આપી હોય તો સરળતાથી આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા નક્કી કરી શકીએ છીએ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ આપણે જોઈ લીધું, અને એકી સંખ્યા અને બેકી સંખ્યા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એકી સંખ્યા અને બેકી સંખ્યા, વિભાજ્ય અને અવિભાજ્ય બંને અલગ વસ્તુ છે, બંને એક સરખી નથી. કારણ કે કેટલીક સંખ્યાઓ એ અવિભાજ્ય હોય, બરાબર, અને એ સંખ્યાઓ એકી સંખ્યાઓ, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ બધી જ એકી સંખ્યાઓ છે, પણ બધી જ એકી સંખ્યાઓ છે એ અવિભાજ્ય નથી. 9 એ એકી સંખ્યા છે પણ એ કેવી છે? વિભાજ્ય. એટલે કહેવાનો મતલબ
કે બધી જ અવિભાજ્ય સંખ્યા બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. તમે જોજો, બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે ને બધી એકી સંખ્યાઓ છે, પણ બધી એકી સંખ્યાઓ એ અવિભાજ્ય નથી. કેમ નથી? કારણ કે 15 છે તો 15 એ કઈ સંખ્યા છે? એકી. તો આ 15 એ કઈ કહેવાશે? વિભાજ્ય પણ કહેવાય ને. તો એકી હોય એ વિભાજ્ય પણ હોઈ શકે છે. એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે કે કઈ સંખ્યાઓ અવિભાજ્ય, કઈ સંખ્યાઓ વિભાજ્ય, કઈ સંખ્યાઓ એકી સંખ્યા અને કઈ સંખ્યા બેકી સંખ્યા. તો હવે પછીનું જે આગળ આવે છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2, જે તમે તમારી જાતે ગણવાનું છે અને તમે ગણી શકશો. આટલું તમે પાકું કરી નાખશો એટલે તમને યાદ રહી જશે. થેન્ક યુ.